જગતજનની માં અંબાએ ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામને રાવણના વધ માટે અજય બાણ અર્પણ કર્યું હતું। ત્યારે હવે જગતજનની માં અંબા તેમજ જય ભોલે ગ્રુપે બનાવેલા અજય બાણ અયોધ્યામાં રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે। પંચધાતુમાંથી બનાવાયેલું આ અજય બાણ બનાવવા 15 કારીગરોએ રાત દિવસ એક કર્યા છે। આ અજય બાણ બનાવવામાં 5 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે। રાવણના વધ માટે જગતજનની માં અંબાએ ભગવાન શ્રી રામને અજય બાણ આપ્યું હતું અને હવે જ્યારે વર્ષોના સંઘર્ષ બાદ રામલલ્લા પોતાના મૂળ સ્થાન પર બિરાજમાન થવાના છે ત્યારે તમામ ભક્તો છે તે ભગવાન શ્રી રામના ચરણોમાં પોતાનું યોગદાન છે તે અર્પણ કરી રહ્યા છે। જય ભોલે ગ્રુપ દ્વારા આ અજય બાણ છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને જગતજનની માં અંબાના આશીર્વાદ બાદ 10મી તારીખે અયોધ્યામાં આજે અજય બાણ છે તે અર્પણ કરવામાં આવશે। જો કે આ બાણની શું વિશેષતા છે તેના વિશે વાત કરશે આપણી સાથે દીપેશભાઈ પટેલ છે, તેમની સાથે વાત કરીશું। દીપેશભાઈ, આ બાણની વિશેષતા શું છે, કેટલા ફૂટ લાંબુ છે, તેનું વજન કેટલું છે અને કઈ રીતે વિચાર આવ્યો? વિચાર જ્યારે અમે ગબ્બર ઉપર ગયા હતા, જે અંબાજી ગબ્બર કહેવામાં આવે છે, જ્યાં મા જ્યોત સ્વરૂપે બિરાજમાન છે, ત્યાંથી અમને આ વિચાર આવ્યો હતો। કેમ કે અજય બાણ એ ત્યાં આગળ અર્પણ કરવામાં આવ્યું હતું પ્રભુ શ્રી રામને। ત્રેતાયુગની જો વાત કરીએ તો ત્રેતાયુગની અંદર ભગવાન શ્રી રામ જ્યારે અર્બુદાના જંગલોમાં જ્યારે અહીંયા વિચરણ કરવા માટે આવ્યા હતા ત્યારે શ્રીંગી ઋષિએ તેમને જગદંબાની આરાધના કરવાનું કહ્યું હતું અને જગદંબાની આરાધના કરતા જગદંબાએ તેમને અજય બાણ અર્પણ કર્યું હતું અને તે જ અજય બાણથી રામે રાવણનો વધ કર્યો હતો। અને આ અજય બાણ કે જે ત્રેતાયુગથી લઈ અને કળિયુગ જ્યારે અત્યારે હાલ જે નવનિર્માણ પામી રહ્યું છે મંદિર, તો અત્યારે હાલ અંબાજી તરફથી આપણે અહીંયા આગળ એક અજય બાણ અર્પણ કરી રહ્યા છે, જે આરાસુરી અંબાજી માતા અને જય ભોલે ગ્રુપ દ્વારા અમે અર્પણ કરીશું। આ શેનાથી બનાવવામાં આવેલું છે? આ આખું બાણ પંચ ધાતુથી નિર્મિત છે અને 5 ફૂટ લંબાઈ અને 11.5 કિલો વજન છે આનું। અને આને જો વેદોની વાત કરીએ તો યજુર્વેદની અંદર આ એક ધનુર્વેદ છે ને ધનુર્વેદની અંદર આનું વર્ણન છે કે ભાઈ બાણ કેવી રીતે બને। ઘણા બધા પ્રકારના બાણ છે, પણ અમે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે કે એક 5 ફૂટ લંબાઈનું અને પંચ ધાતુ નિર્મિત, જેની અંદર સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ અને લોહા આ 5 ધાતુથી મિશ્રિત કરીને બનાવ્યું છે। અને એનું બેલેન્સ દેવીનું બાણ હોય તો અલગ હોય, દેવનું બાણ હોય તો અલગ હોય, તેવી અનેક પ્રકારના છે। આગળથી નાનું હોય તીર અને પાછળથી મોટું હોય તો જે દેવીનું બાણ કહેવામાં આવે છે, જે આખું વર્ણન અમે આગળ ધનુર્વેદની અંદર વર્ણન છે અને એના પ્રમાણે જ અમે બનાવ્યું છે, પ્રમાણિત કરીને બનાવ્યું છે। વેદોના જે શાસ્ત્રોક્ત રીતે જે પણ જે થાય છે તે પ્રમાણે કર્યું છે અને ગબ્બર ઉપર લઈ જયા બાદ કલેક્ટર સાહેબના પૂજન બાદ હવે આજે અહીંયાથી દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે। કેવી લાગણી અનુભવી રહ્યા છો? કારણ કે વર્ષોના સંઘર્ષ બાદ ભગવાન શ્રી રામ છે તે અયોધ્યામાં બિરાજમાન થશે અને તેમની પ્રાણ પ્રતિષ્ઠા થશે। ભગવાન શ્રી રામની જો વાત કરીએ તો સ્વયં જ મર્યાદા પુરુષોત્તમ છે, એટલે તેમની તો વાત આપણા મનુષ્યથી થાય જ નહીં, પણ તે છતાં આપણે એક પ્રયત્ન કરી શકીએ। અમે ખાસા સમયથી એવું વિચારતા હતા કે ભગવાન શ્રી રામનું મંદિર બની રહ્યું છે અને અમે ખાસા વર્ષોથી જગદંબાના મંદિર આરાસુરી અંબાજી જોડે જોડાયેલા છીએ, તો અમારા ગ્રુપને વિચાર કરતાં મા તરફથી જ અમને એવી પ્રેરણા થઈ હશે કે હવે અમે આ લઈને જ્યારે અયોધ્યા જઈશું, 10મી તારીખે અમે ત્યાં આગળ સ્થાપન કરવાના છીએ, 8મી તારીખે અહીંયાથી નીકળીશું અને જ્યારે અમે ત્યાં જઈશું ત્યારે એ માહોલ જ કંઈક અલગ હશે અને ખૂબ અનુભૂતિ અમારા દરેક ગ્રુપ મેમ્બર્સ એટલા ઉત્સાહિત છે અને હવે રાહ જોઈએ છે કે કેમ કરીને દિવસ નજીક આવે ને બધા ભક્તોને અહીંયા દર્શન કરવા માટે અમે આજથી ખુલ્લું મૂકીશું।